નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 6 બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ, જેમાં આપણો રનિંગ ક્વેશ્ચન છે ભારતમાં બેરોજગારી માટેના જવાબદાર કારણો ચર્ચો. એવી તે કઈ બાબત, એવા તે કયા કારણો જે ભારતમાં બેરોજગારી માટે જવાબદાર બન્યા છે? તો એમાં આપણે 7મા કારણથી આજે વાત કરવાની છે. અગાઉ 6 કારણોની ડિટેલમાં આપણે ચર્ચા કરી ગયા છીએ. તો 7મા મુદ્દાથી હવે આપણે ચર્ચા કરીએ. 7મો મુદ્દો બેરોજગારી માટેનું કારણ. 7મો મુદ્દો જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. કઈ રીતે બેરોજગારી માટે જવાબદાર છે જોઈએ. જો આઝાદી બાદ ભારતમાં ખાનગી ક્ષેત્રો કરતાં જાહેર ક્ષેત્રોને જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રો કરતાં જાહેર ક્ષેત્રોના વિકાસને વધારે મહત્વ આપવામાં આવ્યું. પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ખાનગી ક્ષેત્ર કોને કહેવાય અને જાહેર ક્ષેત્ર કોને કહેવાય. વ્યક્તિગત માલિકીના એકમો એટલે ખાનગી ક્ષેત્રો, જ્યારે જે એકમોની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય એને જાહેર ક્ષેત્રો તરીકે આપણે ઓળખી શકીએ. ભારતમાં જ્યારે બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ 1956માં, ત્યારે નવી ઔદ્યોગિક નીતિ એ સમયે અમલમાં આવી હતી. 1956માં જ્યારે બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ ત્યારે એ સમયની ઔદ્યોગિક નીતિ અમલમાં આવી હતી અને એમાં ભારતના એક પ્રખ્યાત આંકડાશાસ્ત્રી કમ અર્થશાસ્ત્રી પ્રોફેસર પી.સી. મહાલનોબિસ, એણે ભારત સરકારને એવું સૂચન કર્યું કે જો દેશના વિકાસને ઝડપી બનાવવો હોય તો દેશમાં મોટા પાયાના અને ભારે ઉદ્યોગોના વિકાસને વધારે મહત્વ આપવું પડશે જ, એમાં ચાલશે નહીં. અને એટલે જ લોખંડ પોલાદ, સિમેન્ટ, યંત્ર સામગ્રી, શસ્ત્ર સામગ્રી, રંગ રસાયણ, રાસાયણિક ખાતર, પેટ્રોલિયમ પેદાશો, આવા જે મોટા પાયાના ભારે ઉદ્યોગો કહી શકાય, આવા ઉદ્યોગોના વિકાસને બીજી પંચવર્ષીય યોજનાથી વધુ મહત્વ આપવામાં આવ્યું. હવે આવા મોટા પાયાના ભારે ઉદ્યોગોમાં ખૂબ જ વધુ માત્રામાં મૂડીરોકાણો કરવા પડે, જોખમો વધારે હોય ને એટલે જ ભારત સરકારને ખાનગી ક્ષેત્રો પાસેથી એ સમયે પૂરેપૂરી એવી અપેક્ષાઓ હતી, આશાઓ હતી કે ખાનગી ક્ષેત્રો દ્વારા આવા મોટા પાયાના ભારે ઉદ્યોગો ઝડપથી વિકાસ પામી શકશે નહીં. એવી આશાઓ ખાનગી ક્ષેત્રો પાસેથી ગવર્મેન્ટને હતી જ કે ખાનગી ક્ષેત્રો દ્વારા આવા મોટા પાયાના ભારે ઉદ્યોગો વિકાસ પામી શકશે નહીં, કારણ કે ખાનગી ક્ષેત્રોની મૂડીરોકાણ કરવા બાબતની એક મર્યાદા આવી જતી હોય, જોખમો ઉપાડવા બાબતની એક મર્યાદા આવી જતી હોય. ને એટલે જ ભારત સરકારે એવું નક્કી કર્યું કે આવા મોટા પાયાના ભારે ઉદ્યોગો જાહેર ક્ષેત્રોની મદદથી વિકસાવશું અને એ રીતે દેશના વિકાસને ઝડપી બનાવશું. આ વાત છે 1956ની. એટલે આ રીતે ભારત સરકારે જાહેર ક્ષેત્રોના વિકાસને વધારે મહત્વ આપ્યું, જાહેર ક્ષેત્રોના વિકાસ માટે મોટા પાયે મૂડીરોકાણો કર્યા અને એ રીતે દેશના વિકાસને ઝડપી બનાવવા માટેના પ્રયત્નો કર્યા. જાહેર ક્ષેત્રોના એકમોની સંખ્યામાં વધારો કર્યો, જાહેર ક્ષેત્રો પાછળના મૂડીરોકાણમાં ખૂબ વધારો કર્યો અને ભારત સરકારને જાહેર ક્ષેત્રો પાસેથી બહુ મોટી અપેક્ષાઓ હતી કે આ જાહેર ક્ષેત્રો દેશના વિકાસને આગળ વધારશે. જાહેર ક્ષેત્રોના વિકાસથી દેશમાં વિશાળ માત્રામાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. આવી અપેક્ષાઓ ભારત સરકારને જાહેર ક્ષેત્રો પાસેથી હતી. પણ આ જાહેર ક્ષેત્રો કે જેની પાસેથી ગવર્મેન્ટને ખૂબ મોટી અપેક્ષાઓ હતી કે આ જાહેર ક્ષેત્રો દેશના વિકાસને ઝડપી બનાવશે, વિશાળ માત્રામાં નવી રોજગારીની તકોનું સર્જન કરાવી આપશે, આ તમામ અપેક્ષાઓ ઉપર જાહેર ક્ષેત્રોએ પાણી ફેરવ્યું. જાહેર ક્ષેત્રોની નબળી કાર્યક્ષમતાને લીધે જાહેર ક્ષેત્રો ખોટમાં ગયા અને પરિણામે આ જાહેર ક્ષેત્રો વિશાળ માત્રામાં નવી રોજગારીની તકોનું સર્જન કરી શક્યા નહીં. ધારણા હતી એ મુજબ જાહેર ક્ષેત્રો સદંતર નિષ્ફળ ગયા. આવું કેમ થયું? તેનું રીઝન છે જાહેર ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ. ભારત સરકારે જાહેર ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને નોકરીની સલામતી આપી દીધી અને એટલે જ કર્મચારીઓને એમ થઈ ગયું કે આપણે ગમે એમ કામ કરીએ, આપણને કોણ કાઢવાનું. અને એટલે જ જાહેર ક્ષેત્રોમાં કામ કરતા 95% કર્મચારીઓએ કામકાજમાં
ડિંડક જેને આપણે કહી અપ્રમાણિકતા દાખવી અને પરિણામે જાહેર ક્ષેત્રો બિનકાર્યક્ષમ સાબિત થયા, ખોટમાં ગયા અને આવા જાહેર ક્ષેત્રો વિશાળ માત્રામાં નવી રોજગારીની તકોનું સર્જન કરવામાં નિષ્ફળ ગયા, દેશના વિકાસને ઝડપી બનાવવામાં નિષ્ફળ ગયા. આ પરિસ્થિતિ ઊભી થઈ એટલે દેશમાં બેરોજગારીની સમસ્યા દૂર થઈ શકી નહીં. તો બીજી બાજુ એવી વાત હતી કે જાહેર ક્ષેત્રોના વિકાસમાં ખાનગી ક્ષેત્રો ક્યાંય નડે નહીં, જાહેર ક્ષેત્રોના વિકાસમાં ખાનગી ક્ષેત્રો ક્યાંય આડા ન આવે એ માટે ભારત સરકારે ખાનગી ક્ષેત્રો ઉપર અનેક અંકુશો મૂકી દીધા હતા અને પરિણામે ખાનગી ક્ષેત્રોનો પણ જોઈએ એવો વિકાસ ન થયો. એટલે ભારત સરકારની આ જે નીતિઓ હતી, આયોજન પંચની આ જે નીતિઓ હતી, આપણે એવું કહી શકીએ કે પૂરેપૂરી મર્યાદાયુક્ત હતી. જાહેર ક્ષેત્રોના વિકાસમાં ખાનગી ક્ષેત્રો ક્યાંય નડે નહીં, આડા ન આવે એ માટે ભારત સરકારે ખાનગી ક્ષેત્રોના વિકાસમાં અનેક અંકુશો, અનેક અવરોધો મૂકી દીધા હતા અને પરિણામે ખાનગી ક્ષેત્રોનો પણ જોઈએ એવો વિકાસ થયો નહીં અને પરિણામે રોજગારીની તકોમાં જોઈએ એવો વધારો થયો નહીં અને એટલે જ દેશની બેરોજગારીમાં શું થયું? વધારો થયો. એટલે જાહેર ક્ષેત્રોની બિનકાર્યક્ષમતા આ રીતે બેરોજગારી માટે જવાબદાર બની. ત્યાર પછીના મુદ્દાની હવે આપણે વાત કરીએ. કયો છે 8મો મુદ્દો? કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. બેરોજગારી માટે કઈ રીતે જવાબદાર છે એના વિશેની વાત કરીએ. જો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારત પ્રાચીન સમયથી કૃષિ પ્રધાન દેશ છે. પ્રાચીન સમયથી ભારતની મોટા ભાગની જનસંખ્યા રોજગારી માટે ખેતી ક્ષેત્ર પર આધારિત છે. ભારતની મોટાભાગની વસ્તી ગામડામાં રહે છે. લગભગ 70% વસ્તી ગામડામાં રહે છે. પરફેક્ટ કહી તો 68% વસ્તી ગામડામાં રહે છે અને ગામડાની આ જે વસ્તી છે એ રોજગારી માટે કૃષિ ઉપર આધારિત છે. એટલે જ આપણે એવું કહી શકીએ કે ભારતની મોટાભાગની વસ્તી રોજગારી માટે ખેતી ઉપર આધારિત છે અને એટલે જ ભારતીય અર્થતંત્રને કૃષિ પ્રધાન અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ખેતીનો દેશના અર્થતંત્રમાં દરેક બાબતમાં ખૂબ મોટો હિસ્સો છે. રોજગારી પૂરી પાડવાની બાબતમાં હોય કે કૃષિ ઉત્પાદનની બાબતમાં હોય કે દેશની આવકમાં વધારો કરી આપવાની બાબતમાં હોય, આ કૃષિ ક્ષેત્રનો દેશના અર્થતંત્રમાં ખૂબ મોટો હિસ્સો છે. એટલે ભારતીય અર્થતંત્ર છે કૃષિ પ્રધાન અર્થતંત્ર તરીકે ઓળખાય છે. હવે જો ભારતીય અર્થતંત્રનો મોટો આધાર ખેતી ઉપર છે. ભારતના મેક્સિમમ લોકો ખેતી ઉપર આધારિત છે રોજગારી પ્રાપ્ત કરવાની બાબતમાં અને એટલે જ કૃષિ ક્ષેત્ર વધુ રોજગારી પૂરી પાડે એવા પ્રયત્નો થવા ખૂબ જરૂરી છે. ખેતી ક્ષેત્ર વધુ માત્રામાં રોજગારી પૂરી પાડે એવા પ્રયત્નો થવા ખૂબ જરૂરી છે. પરંતુ દેશની આર્થિક વિકાસની જે નીતિ હતી એમાં ખેતી ક્ષેત્રના વિકાસ કરતાં અન્ય ક્ષેત્રોના વિકાસને જ વધારે મહત્વ અપાયું. જો ભારતની ગવર્મેન્ટની દેશના આર્થિક વિકાસ માટેની જે નીતિ હતી એમાં શું મર્યાદા હતી? તો કે કૃષિ ક્ષેત્રના વિકાસ કરતાં અન્ય ક્ષેત્રોના વિકાસને જ વધારે મહત્વ અપાણું. કૃષિ સિવાયના ક્ષેત્રો ક્યાં? તો કે ઉદ્યોગ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે. ભારત સરકારે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના વિકાસને વધારે મહત્વ આપ્યું, પણ ખેતીના વિકાસને જે મહત્વ આપવું જોઈતું હતું એવું મહત્વ આપ્યું નહીં. ને એટલે જ પરિસ્થિતિ શું સર્જાણી? જો કૃષિ ક્ષેત્રનો યોગ્ય રીતે વિકાસ ન થયો. જેવો વિકાસ ખેતીનો થવો જોઈતો તો એવો વિકાસ ન થયો ને એટલે જ ખેતીમાં રોકાયેલા શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળે એવું આયોજન થઈ શક્યું નહીં. ખેતીમાં રોકાયેલા શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળે એવું આયોજન થઈ શક્યું નહીં. આ પરિસ્થિતિ સર્જાણી અને એટલે જ આપણે જોવા જઈએ તો આજે પણ ખેતી ક્ષેત્રે મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી જેવી સમસ્યાઓ ખાસ જોવા મળે છે ગ્રામીણ વિસ્તારમાં અને એટલે જ ગ્રામીણ વિસ્તારના લોકોની ગરીબીની સ્થિતિમાં ખાસ કંઈ સુધારો આવતો નથી. વાત એ છે. ખેતી ક્ષેત્રે જુઓ, હરિયાળી ક્રાંતિના લાભો મળ્યા છે. દેશની અંદર હરિયાળી ક્રાંતિના લાભો મળ્યા છે, પણ અમુક જ રાજ્યોને, પંજાબ છે, હરિયાણા છે, આવા અમુક જ રાજ્યોને હરિયાળી ક્રાંતિ માટેના લાભો મળ્યા છે. કારણ કે અહીંયા બારેમાસ પાણી માટેની સુવિધા છે.
બારેમાસ વહેતી નદીઓ છે, સિંચાઈ માટેની પૂરેપૂરી સુવિધા છે, બારેમાસ પાણી માટેની સુવિધા છે, ને એટલે જ ત્યાંના લોકો બારેમાસ ખેતી કરી શકે છે, કૃષિ ઉત્પાદન અઢળક મેળવી શકે છે, હરિયાળી ક્રાંતિના લાભો મેળવી શકે છે. પણ આવા અમુક રાજ્યોને બાદ કરતા દેશના મોટાભાગના રાજ્યો એવા છે કે જ્યાં હરિયાળી ક્રાંતિના લાભો મળી શક્યા નથી, હરિયાળી ક્રાંતિના લાભો પ્રાપ્ત થઈ શક્યા નથી. એની પાછળનું સૌથી મોટું કારણ હોય તો સિંચાઈની અપૂરતી સુવિધા, બારેમાસ પાણી માટેની અપૂરતી સુવિધા, આ એની પાછળનું સૌથી મોટું કારણ. ઉપરાંત જોઈએ તો ભારતમાં ખેતી ક્ષેત્રે વસ્તીનું વધુ પડતું ભારણ છે, ભારતમાં ખેતીનો અપૂરતો વિકાસ છે. જો એની પાછળના આ બધા રીઝન છે. એક તો ખેતી ક્ષેત્રે વસ્તીનું ભારણ વધી ગયું છે ગ્રામીણ વિસ્તારમાં. ખેતરમાં જેટલા શ્રમિકોની જરૂરિયાત હોય છે એના કરતાં પણ ક્યાંય વધારે શ્રમિકો બિનજરૂરી રીતે ખેતરમાં કામ કરતા જોવા મળે છે. આવા વધારાના શ્રમિકોને આપણે પ્રચ્છન્ન બેરોજગારો કહીએ છીએ. જરૂર હોય 8 શ્રમિકોની અને કામ કરતા હોય 12 શ્રમિકો, તો આ જે 4 શ્રમિકો છે એ વધારાના કહેવાય, પ્રચ્છન્ન બેરોજગારો કહેવાય. આ પરિસ્થિતિ ભારતમાં ગામડામાં ખેતી ક્ષેત્રે જોવા મળે છે. એની પાછળનું મોટું રીઝન છે ખેતી ક્ષેત્રે વસ્તીનું વધુ પડતું ભારણ. ઉપરાંત અપૂરતી સિંચાઈની સગવડ. હમણાં જ આપણે વાત કરી, પંજાબ અને હરિયાણા જેવા અમુક જ રાજ્યોને હરિયાળી ક્રાંતિના લાભ મળ્યા કારણ કે ત્યાં સિંચાઈની સુવિધા છે, જ્યારે બાકીના ઘણા એવા રાજ્યો છે કે જ્યાં બારેમાસ પાણી માટેની વ્યવસ્થા નથી, સિંચાઈની સુવિધા અપૂરતી છે અને એટલે જ ત્યાં બારેમાસ ખેતી થઈ શકતી નથી. ત્યાંના લોકોએ મોસમી બેરોજગારીનો ભોગ બનવું પડે છે. આખા વર્ષમાં 4 થી 5 મહિના કામ મળે ચોમાસામાં, એ પણ જો વ્યવસ્થિત વરસાદ પડે તો, જ્યારે બાકીના 7 થી 8 મહિના લોકોએ નવરું બેસવું પડે છે. આ પરિસ્થિતિ છે. ઉપરાંત ખેતી ક્ષેત્રે અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા તેમજ અન્ય જોખમોને લીધે ખેતીનો પૂરતો વિકાસ થઈ શક્યો નથી. વાત એ છે ને એટલે જ પૂરા સમયની રોજગારી પૂરી પાડવામાં ખેતી ક્ષેત્ર નિષ્ફળ ગયું છે. આ પણ બેરોજગારી માટેનું એક જવાબદાર કારણ છે. ઉપરાંત ગામડાની વાત કરીએ તો ગામડામાં બિનખેતી ક્ષેત્રે પણ અપૂરતો વિકાસ જોવા મળે છે. બાકી હાલો, હજી ખેતીમાં કામ ન હોય અને બિનખેતી ક્ષેત્રે વિકાસ થયેલો હોય તો લોકો ખેતીમાંથી નવરા થઈ જાય તો બિનખેતી ક્ષેત્રે કામમાં રોકાઈ જાય. પણ ગામડામાં શું સ્થિતિ છે? ખેતીનો અપૂરતો વિકાસ તો છે જ, પણ સાથે સાથે બિનખેતી ક્ષેત્રે પણ અપૂરતો વિકાસ જોવા મળે છે. ઉદ્યોગ ક્ષેત્રે તો કે અપૂરતો વિકાસ, સેવા ક્ષેત્રે તો કે અપૂરતો વિકાસ. આ સ્થિતિ ગામડામાં છે. ગામડામાં ઉદ્યોગો વિકાસ પામ્યા નથી, ગામડામાં સેવા ક્ષેત્ર વિકાસ પામ્યું નથી, બેંકોનો વિકાસ નથી, વીમા કંપનીઓનો વિકાસ નથી, શિક્ષણનો વિકાસ નથી. આ સ્થિતિ ગામડામાં છે. એટલે ગામડામાં બિનખેતી ક્ષેત્રે પણ અપૂરતો વિકાસ જોવા મળતો હોવાથી જ ગામડામાં કૃષિ આધારિત મોસમી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક માત્રામાં જોવા મળે છે. લોકો ખેતીમાંથી નવરા થઈ જાય પછી અન્ય ક્ષેત્રોમાંથી રોજગારી મેળવી શકતા નથી, એટલે બેરોજગારીનો ભોગ બને છે, મોસમી અને પ્રચ્છન્ન બેરોજગારીનો ભોગ બને છે. જો ગામડામાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર વિકાસ પામ્યું હોય તો ગામડાના લોકોએ મોસમી અને પ્રચ્છન્ન બેરોજગારીનો ભોગ બનવું પડે નહીં. પણ ગામડામાં આવા ક્ષેત્રો વિકાસ નથી પામ્યા એટલે આ સ્થિતિ છે. એટલે ભારતમાં બેરોજગારી માટેનું જે જવાબદાર કારણ છે એમાં આ પણ એક મુદ્દો છે, ખેતી ક્ષેત્રના વિકાસની અવગણના. ભારત સરકારે આયોજનકાળ દરમિયાન અન્ય ક્ષેત્રોના વિકાસ માટે જે મહેનત કરી છે એટલી મહેનત ખેતીના વિકાસ માટે કરી નથી ને એટલે જ ખેતી ક્ષેત્રે આ સ્થિતિ છે. જોકે એની સામે ગામડામાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર પણ વિકાસ નથી પામ્યા. વધુ પડતો વિકાસ જે કાંઈ જોવા મળે છે એ શહેરોમાં જોવા મળે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં સ્થિતિ હજી શહેરી વિસ્તારની કમ્પેરમાં વિકાસની બાબતમાં સ્થિતિ નબળી છે. બેરોજગારી માટેનું આ એક જવાબદાર કારણ. એટલે અગેન આખો મુદ્દો આપણે રિપીટ કરી લઈ. જો શું કહે છે, ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે, ભારતની મોટાભાગની વસ્તી ગામડામાં રહે છે અને ગામડાની આ વસ્તી રોજગારી માટે કૃષિ પર આધાર રાખે છે. જેથી કૃષિ ક્ષેત્ર વધુ માત્રામાં રોજગારી પૂરી પાડે એવા પ્રયત્નો થવા જરૂરી છે. પરંતુ દેશની આર્થિક વિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્રની તુલનામાં અન્ય ક્ષેત્રોના વિકાસને વધારે મહત્વ આપવામાં આવ્યું ને એટલે ખેતીનો યોગ્ય વિકાસ થઈ શક્યો નહીં
એટલે જ ખેતીમાં રોકાયેલા શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળે એવું આયોજન થઈ શક્યું નહીં. કૃષિ ક્ષેત્રે જે હરિયાળી ક્રાંતિના લાભો છે એ પણ અમુક જ રાજ્યોને મળ્યા છે, પંજાબ અને હરિયાણા જેવા, કારણ કે ત્યાં સિંચાઈની સુવિધા છે, જ્યારે બાકીના રાજ્યો હરિયાળી ક્રાંતિના લાભોથી વંચિત છે. ખેતીનો અપૂરતો વિકાસ શું કામ છે? ખેતીનો શું કામ પૂરતો વિકાસ નથી થઈ શક્યો? તો જો એના રીઝન, કૃષિ ક્ષેત્રે વસ્તીનું વધુ પડતું ભારણ છે, અપૂરતી સિંચાઈની સગવડ છે, કૃષિ ક્ષેત્રે અપૂરતી સગવડ જોવા મળે છે, વરસાદની અનિશ્ચિતતા છે, અન્ય જોખમો છે, આવી અનેક બાબતો છે. અન્ય જોખમોમાં આપણે કઈ બાબતોની ચર્ચા કરી શકીએ? તો કે ખેડૂતોને પોતાની ઉપજના પૂરતા ભાવ નથી મળતા, વેચાણ વ્યવસ્થામાં ખામી છે. ખેડૂતો જે કૃષિ પાકનું ઉત્પાદન કરે છે એને વ્યવસ્થિત રીતે ખેડૂતો નથી વેચી શકતા. પરિસ્થિતિ આ છે. એટલે વચેટિયા, વેપારીઓ, દલાલો એ જ મોટી વચ્ચેની કટકી છે, ખાઈ જાય છે. ખેડૂતોને જોઈએ એવી ઉપજના દામ, નાણાં મળતા નથી. આ સ્થિતિ છે. એટલે એ બધું અન્ય જોખમમાં આવે. ગામડાથી શહેરને જોડતા ઘણીવાર પાકા રસ્તાઓ ન હોય, અને એટલે જ ગામડામાંથી શહેરમાં કૃષિ પાક કેમ પહોંચાડવો માર્કેટિંગ યાર્ડમાં, એ એક મોટો પ્રશ્ન હોય. આવી અનેક બાબત. એટલે કૃષિનો પૂરતો વિકાસ થયો નથી. ગામડામાં બિનખેતી ક્ષેત્રે પણ અપૂરતો વિકાસ છે, ને એટલે જ ખેતી ક્ષેત્રે મોસમી અને પ્રચ્છન્ન બેરોજગારી જેવી સમસ્યાઓ વ્યાપક માત્રામાં જોવા મળે છે. એટલે બેરોજગારી માટે આ રીતે આ કારણ જવાબદાર બને. ઓકે, આજે આપણે અહીં સુધી રાખીએ. હવે પછીના જે બેરોજગારીના 2 કારણો છે એની આપણે હવે પછી વાત કરશું. અસ્તુ.